તો મિત્રો ગયા લેક્ચરમાં આપણે શું જોતા હતા? ઉષ્મા પ્રસરણની 3 રીતો. ઘન પદાર્થમાં ઉષ્મા પ્રસરણ કઈ રીતે થાય છે? ઉષ્મા વહનની રીતે થાય છે. પ્રવાહી પદાર્થમાં થાય છે ઉષ્મા નયનની રીતે, અને વાયુ પદાર્થમાં થાય છે ઉષ્મા વિકિરણની રીતે, જેમાં કોઈ પણ માધ્યમની જરૂર પડતી નથી. ઉષ્મા વિકિરણમાં માધ્યમને કોઈ જરૂર પડતી નથી. ત્યાર પછી આપણે શું જોયું હતું? વિનનો સ્થળાંતરનો નિયમ. એની પછી આપણે નેક્સ્ટ થિયરી જોતા હતા સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ. ત્યાર પછી છેલ્લી એક થિયરી બાકી છે ચેપ્ટરમાં, જે છે ન્યૂટનનો શીતનનો નિયમ. એટલે કે આ નિયમ જે છે એ ઠંડા પડતા પદાર્થ માટે જ સાચો છે. જો ઉષ્મા વધતી હોય, તાપમાન વધતું હોય, પદાર્થ ગરમ થતો હોય તો આ ન્યૂટનનો શીતનનો નિયમ ઉપયોગી નથી. જ્યારે ઉષ્માનયનની પ્રક્રિયા દ્વારા પદાર્થ ઠંડો પડવાની શરૂઆત કરે અથવા તો પદાર્થનું તાપમાન ઘટે, ઉષ્મા ગુમાવાય, તો જ આ નિયમ સાચો છે. બરાબર? એટલે મેં છેલ્લે લખ્યું છે, હું તમને પછી સમજાવીશ. પરંતુ શરૂઆત ક્યાંથી કરીશું? આપણે ઉષ્માનયનની પ્રક્રિયાનો ઉપયોગ થાય છે આની અંદર. ઉષ્માનયન એટલે પ્રવાહી પદાર્થ માટે જે આપણે ઉષ્મા પ્રસરણ વિચારીએ છીએ તેને શું કહેવાય? પ્રવાહી પદાર્થમાં થતું ઉષ્મીય પ્રસરણ, જેને ઉષ્માનયન કહે છે. પાણી જ્યારે ગરમ થાય છે તે કઈ પ્રક્રિયાની મદદથી થાય છે? ઉષ્માનયનની પ્રક્રિયાની રીતે થાય છે. બરાબર? તો આ જે ન્યૂટનનો શીતનનો નિયમ છે એ ઉષ્માનયનની રીત ઉપર આધારિત છે. આખા નિયમમાં ઉષ્મા વહન કે વિકિરણનો ઉપયોગ ક્યાંય નથી થયેલો. માત્ર ને માત્ર આ થિયરી ઉષ્માનયન ઉપર આધારિત છે. તો સૌથી પહેલાં શરૂઆત આપણે ક્યાંથી કરીશું? મેં તમને સમજાવી દીધું છે કે ન્યૂટનના શીતનના નિયમમાં શું થાય છે? તો કે ઉષ્મા ગુમાવવાનો જે દર છે એ તાપમાનના તફાવત પર આધારિત છે. આ વિધાનને ન્યૂટનનો શીતનનો નિયમ કહે છે. એટલે મેં શું લખ્યું છે કે પ્રેરિત ઉષ્માનયન દ્વારા કોઈ પણ પદાર્થના ઉષ્મા ગુમાવવાનો દર એ કોના સમપ્રમાણમાં હોય છે? તો કે પદાર્થ અને પરિસરના તાપમાન તફાવતના સમપ્રમાણમાં હોય છે, જેને શું કહે છે? ન્યૂટનનો શીતનનો નિયમ કહે છે. અથવા તમે એવી રીતે યાદ રાખો કે ઉષ્મા ગુમાવવાનો દર એ તાપમાનના તફાવત પર આધાર રાખે છે. તો ઉષ્મા ગુમાવવાનો દર શું છે? અહીંયા dq ભાગ્યા dt છે, આ નથી, dq ભાગ્યા dt. હવે તમને એવું થશે કે મેડમ આની અંદર તો માઇનસ ચિહ્ન આવે છે, તો માઇનસ ચિહ્ન ક્યાંથી આવ્યું? તો કે જેમ જેમ ઉષ્મા ગુમાવાતી જશે તેમ તેમ ઉષ્માનો જથ્થો કેવો થતો જાય છે? ઓછો થતો જાય છે. આ ઓછા થવાની નિશાની માટે માઇનસ ચિહ્ન આપ્યું છે. માઇનસ ચિહ્ન શું છે? ઉષ્માનો જથ્થો ઓછો થતો જાય છે, ઘટતો જાય છે. કોના પર આધાર રાખે છે? તો કે તાપમાનના તફાવત ઉપર આધાર રાખે છે. જ્યારે કોઈ પણ ભૌતિક રાશિનો તફાવત લેશો એટલે એ શેમાં આવે છે? ડેલ્ટામાં આવે છે. અહીં તાપમાનનો તફાવત છે એટલે ડેલ્ટા ટી છે. હવે સમપ્રમાણતા છે એટલે શું કરવાનું? ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ડેલ્ટા ટી, dq ભાગ્યા dt. પરંતુ કેવા? માઇનસ dq ભાગ્યા dt ચલે છે ડેલ્ટા ટી. હવે મેં તમને કીધું છે કે ચલે છે નિશાની કાઢવી હોય અથવા તો સમપ્રમાણતાની નિશાની કાઢવી હોય તો શું કરવું પડે? બરાબર કરીને સમપ્રમાણતા અચળાંક મૂકવો પડે. તો માઇનસ dq ભાગ્યા dt તો ડાબી તરફ એઝ ઇટ ઇઝ આવશે. સપ્રમાણતા કાઢીને આપણે શું કરવું છે? ઇઝ ઇક્વલ ટુ મૂકવું છે. તો ઇઝ ઇક્વલ ટુ કરીને આ બાજુ શું છે? જ્યાં ડેલ્ટા ટી બરાબર T2 માઇનસ T1 લેતા. જ્યાં ડેલ્ટા ટી બરાબર શું લેવાનું છે આપણે? T2 માઇનસ T1. અને સપ્રમાણતા કાઢીને ઇઝ ઇક્વલ ટુ કર્યું તો આ સમીકરણને સમતોલતું કંઈક અચળાંક આવશે ને, સપ્રમાણતા અચળાંક. એ કયો લીધો છે આપણે? સ્મોલ કે લીધેલો છે. જ્યાં સ્મોલ કે બરાબર શું છે? સપ્રમાણતા અચળાંક છે, તેનું મૂલ્ય હંમેશા પોઝિટિવ હોય છે, ધન હોય છે. એટલે અહીં શું લખ્યું છે? જ્યાં કે બરાબર ધન સપ્રમાણતા અચળાંક, એનું મૂલ્ય કદી ઋણ હોતું નથી. હવે આગળ ધારો કે T2 તાપમાને પદાર્થનું દળ કેટલું છે? સ્મોલ m છે.
પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતા કેટલી છે? સ્મોલ એસ છે. આ ઉષ્માધારિતા વિશિષ્ટ ઉષ્માધારિતાનું લેક્ચર આખું મેં સમજાવેલું છે, બરાબર. એના પછી પરિસરનું તાપમાન ધારો કે T1 છે, જેથી ઉષ્માધારિતાના સૂત્ર ઉપરથી ઉષ્મા ગુમાવવાનો દર dq બરાબર ms ઇન્ટુ dt. dt કેમ લીધું છે આપણે? સૂક્ષ્મ તાપમાનનો ફેરફાર કરેલો છે, બરાબર. નાનો એવો તાપમાનનો ફેરફાર છે. જ્યારે ડેલ્ટા લેશો તો તાપમાન તફાવત મોટો હશે, જ્યારે એ જ વસ્તુ ડીમાં ફેરવાઈ જશે ત્યારે તાપમાન તફાવત નાનો હશે, તેમ આપણે કહી શકાય. એટલે તમારી ચોપડીમાં લખ્યું છે કે ન્યૂટનનો સિદ્ધાંતનો નિયમ ખૂબ નાના તાપમાનના તફાવત માટે જાણીતો છે, અથવા તો નાના તાપમાનના તફાવત માટે જ શીતલનો નિયમ ઉપયોગી છે, બરાબર. તો dq ઇઝ ઇક્વલ ટુ ms dt સમીકરણ નંબર 1 ઇઝ. હવે આપણે લખીએ તો બંને બાજુ કોની સાપેક્ષે વિકલન કરવાનું છે? સમયની સાપેક્ષે. t એટલે સમય, સ્મોલ t એટલે સમય, કેપિટલ T એટલે તાપમાન. આ t અને t માં કોઈ કન્ફ્યુઝન કરતા નહીં. તો આ સમીકરણ એટલે કે dq ઇઝ ઇક્વલ ટુ ms ઇન્ટુ d કેપિટલ T નું સમય સાપેક્ષે વિકલન કરતા, વિકલન કરો એટલે સમય સાપેક્ષે વિકલન કરવું હોય તો છેદમાં શું લખવું પડે? dt. વિકલન એ વિકલનની સાથે જ લાગે. આને આગળ d લખ્યો છે નથી, s આગળ d લખ્યો છે નથી, તો એને આપણે dt માં ફેરવીશું નહીં. માત્ર dt કોની તરફ જોડે લાગશે? તો કે d કેપિટલ T ની સાથે, એટલે કે જે વિકલન સ્વરૂપ ધરાવતું હોય તેનું જ વિકલન થાય, અચળ સંખ્યાનું વિકલન થતું નથી. હવે સમીકરણ 1 અને 2 ઉપરથી એનો મતલબ કે હવે બરોબર સમજી લેજો, તમારું આ સમીકરણ છે ને માઇનસ dq ભાગ્યા dt બરાબર સ્મોલ k t2 માઇનસ t1. આમાં ડાબી બાજુ કઈ છે? dq ભાગ્યા dt છે. સમીકરણ 2 તમારું કયું છે? આની ડાબી બાજુ કઈ છે? dq ભાગ્યા dt છે. એટલે પહેલા અને બીજા સમીકરણ બંનેની ડાબી બાજુ dq ભાગ્યા dt છે, એટલે બંને સમીકરણો સમાન કહેવાય. તો સમીકરણ 1 અને 2 ઉપરથી આપણે શું કહી શકીએ? બંનેની જો ડાબી બાજુ સમાન હોય તો બંનેની જમણી બાજુઓ પણ સમાન હોવી જોઈએ. તો બંનેની જમણી બાજુ લખતા આની જમણી બાજુ કઈ છે? k ઇન્ટુ t2 ઓછા t1 ઇઝ ઇક્વલ ટુ આની જમણી બાજુ કઈ છે? ms dt ભાગ્યા dt. પરંતુ આની જોડે માઇનસ છે એટલે આપણે આને માઇનસ દેવું પડે. કોઈ પણ એક પદને આપણે માઇનસ કરવું પડે. તો અહીંયા કોને આપણે માઇનસ આપ્યું છે? માઇનસ ms dt ભાગ્યા dt બરાબર k ઇન્ટુ t2 ઓછા t1. હવે જોઈ લેજો, બરાબર સમજી લેજો, જે કેપિટલ T વાળું પદ છે એની સાથે કેપિટલ T2 ઓછા T1 ને લઈ જઈએ તો dt ભાગ્યા T2 ઓછા T1, એટલે કે અહીંયા પદ અંશમાં છે તો આ સાઈડ આવશે તો છેદમાં આવતું રહેશે. તો d કેપિટલ T ભાગ્યા d T2 ઓછા T1 બરાબર અહીંયા શું છે? માત્ર k છે. આની જોડે શું છે? ms છે, એટલે k ભાગ્યા ms. આ અહીંયા ગુણાકારમાં છે તો આ તરફ આવે તો છેદમાં આવી જાય ભાગાકારમાં, એટલે માઇનસ k ભાગ્યા ms ઇન્ટુ અહીંયા શું બચ્યા? dt બરાબર. આ dt છે ને એ અહીંયા આવતું રહેશે ઉપર ગુણાકારમાં, બરાબર. અને આનું જે માઇનસ છે એ આને લાગી જશે. ખબર પડી? તાપમાનવાળા પદ એક બાજુ, બાકીનું બીજું બધું બીજી બાજુ. ખબર પડી ગઈ બધાને? ના ખબર પડી હોય તો ફરીથી શીખી લેજો. હવે માઇનસ સ્મોલ k ભાગ્યા m ઇન્ટુ s બરાબર તમારે કેપિટલ K લેવાનો છે. એટલે કે આ જે મોટું ગૂંચળામણવાળું પદ છે એની બદલે આપણે નાનકડો એવો એક લઈ લઈશું કેપિટલ K. એટલે અહીંયા લખ્યું છે કે k ભાગ્યા ms બરાબર કેપિટલ K લેતા, જેને પણ આપણે અચળાંક જ કહેવાનો છે. તો અહીંયા માઇનસ k લખાઈ જશે, માઇનસ કેપિટલ K ઇન્ટુ dt. પછી તમારે સ્મોલ k ભાગ્યા ms લખવાનું નહીં. આ બાજુ શું આવ્યું? dt છેદમાં t2 ઓછા t1
બરાબર -k ઇન્ટુ dt. હવે શું કરવાનું છે? આ બાજુ dt છે, આ બાજુ dt છે, બંને પાસે વિકલનના પદો છે. તો બંને પાસે વિકલનના પદો હોય અને આપણે તાપમાનનો તફાવત શોધવો હોય તો શું કરવાનું? વિકલનનું સંકલન લેશો એટલે શું મળી જશે તમને? T2 - T1 મળી જશે. આપણે શોધવું શું છે? T2 - T1 શોધવું છે ને. તો T2 - T1 ને સૂત્રનો કરતા બનાવવો હોય તો આ જે સમીકરણ છે એનું તમારે શું લેવું પડે? સંકલન લેવું પડે. એટલે ઉપરના સમીકરણ 3નું સંકલન લેતા શું થશે? તો કે 1/T2 - T1 ઇન્ટુ dt નું સંકલન શું થાય? log T2 - T1. હું અહીંયા લખી દઉં છું 1/T2 - T1 ઇન્ટુ dt સંકલન ઇઝ ઇક્વલ ટુ log T2 - T1. આ તમારી નોટબુકમાં તમે લખી લેજો, કેમ કે આ તમારું ગણિતનું સમીકરણ છે જે તમારે ડાયરેક્ટલી જ યાદ રાખવાનું છે કે 1/T2 - T1 ઇન્ટુ dt નું સંકલન થશે log T2 - T1. બીજું -k dt નું સંકલન શું થશે? તો કે સંકલનની અંદર -k dt બરાબર e−kt. આ પણ તમારે નોટબુકમાં લખી લેવાનું. આ તમારું સમીકરણ 1 અને આ તમારું સમીકરણ 2. આ બંને સમીકરણનો ઉપયોગ અહીં આપણે ડાયરેક્ટ જ કરેલો છે. હવે સંકલન કરશો એટલે એક સંકલન અચળાંક પણ આવે છે. બરાબર? શું આવશે? સંકલન અચળાંક આવે છે, જેનું શું ઉપયોગ છે કે કોઈ પણ ભૌતિક રાશિનું સંકલન કરો તેની સાથે પ્લસમાં સંકલન અચળાંક આવે, જેનો ઉપયોગ શું છે? સમીકરણને સંતુલિત કરવા માટે થાય છે. આગળ હવે શું કરવું છે મારે? log T2 - T1 નથી શોધવા, પરંતુ શું શોધવું છે? T2 - T1 શોધવા છે. શોધવું છે શું મારે? T2 - T1. એટલે આ logને મારે કાઢી નાખવો પડશે કે નહીં કાઢવો પડે? logને કાઢવો પડે. બરાબર? હવે અહીંયાથી ડાયરેક્ટ logને કાઢું તો અહીંયા પણ કંઈક ફેરફાર થાય. તો અહીં બીજો એક ફેરફાર શું છે? તો કે log T2 - T1 કાઢવું હોય અહીંયાથી તો સામેની ભૌતિક રાશિને એક્સપોનેન્શિયલ પદમાં લખવી પડે. કેવા પદમાં લખવી પડે? e⁻ ના ફોર્મમાં લખવી પડે. અહીંયા શું છે? -kt છે, તો આને શું લખીશું આપણે? e⁻kt. વત્તા હોય તો ગુણાકાર થઈ જાય, માઇનસ હોય તો ભાગાકાર થઈ જાય. બરાબર? એટલે અહીંયા પ્લસ છે તો અહીંયા શું થઈ ગયો? ગુણાકાર. જ્યારે એક્સપોનેન્શિયલ એટલે કે e⁻ ના ફોર્મમાં લખવાનું હોય તો જ આ ફેરફાર થાય છે, બાકી આ ફેરફાર થતો નથી. એટલે e⁻kt અહીંયા પ્લસ છે તો ગુણાકાર થશે અને e⁻C. હવે હું પાછું કહું કે e⁻C ને તમે શું કહી દેશો? C'. શું કહી દેશો? C'. એટલે અહીંયા શું થઈ ગયું? આ જો e⁻ ના ફોર્મમાં જતું રહેશે તો અહીંયાથી log જતું રહેશે. અહીંયાથી log કાઢવું હોય તો જમણી તરફના પદને e⁻ ના ફોર્મમાં લખવા પડે. એટલે e⁻ વત્તા e⁻C. એટલે અહીંયા ગુણાકાર છે તો અહીંયા સરવાળો છે તો ગુણાકાર. એટલે અહીંયા શું થઈ ગયું? e⁻C ઇન્ટુ e⁻ પણ સરળતા ખાતર e⁻C ઇઝ ઇક્વલ ટુ C' મૂકી દેશો તો T2 - T1 બરાબર C' ઇન્ટુ e⁻kt. હવે મારે શોધવું છે T2. તો T2 બરાબર આ -T1 છે તો આ તરફ જાય તો પ્લસ થઈ જાય. એટલે T2 બરાબર T1 વત્તા C' e⁻kt, જેને ન્યૂટનનો શીતનનો નિયમ કહે છે. અને આ નિયમ ક્યારે ઉપયોગી છે? તો કે આ નિયમ તાપમાનના નાના તફાવત માટે જ સાચો છે. તાપમાનના મોટા તફાવત માટે શીતનનો નિયમ ઉપયોગી નથી. બીજો એક મુદ્દો છે કે જ્યારે પદાર્થ પ્રેરિત ઉષ્માનયન દ્વારા ઠંડો પડતો હોય ત્યારે જ આ નિયમ ઉપયોગી છે. જો પદાર્થ ગરમ થતો હશે તો આ નિયમ ઉપયોગી નથી. અને આ શબ્દ જ તમને કહે છે શીતન એટલે ઠંડુ પડવાની પ્રક્રિયા.
એટલે ન્યૂટનનો સેતનનો નિયમ પ્રેરિત ઉષ્માનયન દ્વારા પદાર્થ જ્યારે ઠંડો પડતો હશે ત્યારે જ લાગુ પડે છે. તો આ ચેપ્ટર આપણું અહીંયા પૂરું થાય છે. આજની થિયરી તમારે હોમવર્કમાં લખી કાઢવાની અને નેક્સ્ટ લેક્ચરથી આપણે 12મા ચેપ્ટર એટલે કે થર્મોડાયનેમિક્સ સાથે મળીશું.